એ જી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી માયા માયા, તમે મને માયા લગાડી દીધી વાલીડાઓ, એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. જય દ્વારિકાધીશ. આજે શરદ પૂનમની વિશેષ ઉજવણી કરવામાં આવી. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરે વિશેષ શૃંગાર તેમજ 8 થી 10 દરમિયાન સાંજે રાસોત્સવ ઉજવવાનો. આપણી સાથે જે કલાકાર છે સાગરદાનભાઈ ગઢવી, ગુજરાતનું મોટું નામ છે. સાગરદાનભાઈ, ખાસ તો દ્વારકાધીશના દ્વારે કેવો આનંદ મળ્યો આપને? લગભગ 2 વર્ષથી આપ શરદ ઉત્સવમાં દ્વારકાધીશના ભક્તોને અને પૂજારીઓને આ રીતે રંગેલા. સૌપ્રથમ તો દેવભૂમિ ન્યૂઝ ચેનલના બધા જ દર્શકોને મારા જય દ્વારકાધીશ, જય મોગલમાં. જોકે તમે 2 વર્ષ બોલ્યા, પણ મારા 4થું વર્ષ હતું મારે, અને 4 વર્ષથી અવિરત દ્વારકાધીશની કૃપા ખૂબ થાય છે. એની ધજા હેઠળ ગાવાનો અવસર મળે છે, આથી મોટું કોઈ ભાગ્ય ન હોય. સૌપ્રથમ અમારા માયામાં એમના હસ્તક મારે આવવાનો છું. મારા નેતાજી અને રથાંગ દાદા એમના હસ્તક સૌપ્રથમ મારે આવવાનો છું. મને ખૂબ આશીર્વાદ મળ્યો, અને આ મારું 4થું વર્ષ હતું, અને ખૂબ 8 થી 10નો પ્રોગ્રામ હતો. ખૂબ પૂજારી પરિવાર હતો. અમારા મહેશ્વર પૂજારીજી, એમનો આ વખતે વારો હતો, અને એમના વારામાં આ સરસ મજાનો આ શરદોત્સવ ભવ્યથી ભવ્ય આયોજન થયું, અને ખૂબ આશીર્વાદ મળ્યા, અને બધાએ ખૂબ જ આનંદ કર્યો પૂજારી. સાગરદાનભાઈ, ખાસ તો આજે દેવભૂમિ ન્યૂઝના દિવસમાં એક કડી શરદ ઉત્સવમાં દ્વારકાધીશના દ્વારે છે. આ શરદોત્સવ છે, અને દેવભૂમિ ચેનલના તમામ દર્શકો માટે ખાસ એક ગીત ગાવા માંગીશ. હે જી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી માયા માયા, તમે મને માયા લગાડી દીધી વાલીડાઓ, એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. જય દ્વારિકાધીશ.